નંદ બાબા અને વ્રજવાસીઓ ઇન્દ્ર મહારાજની પૂજા કરે છે. દર વર્ષે ચોમાસું આવવાની તૈયારી થાય ત્યારે ઇન્દ્ર મહારાજની પૂજા કરે. અને એકવાર હવે આ વખતે કનૈયો મોટો હતો એટલે નંદ બાબાની સાથે ગયો અને આ પૂજાનું બધું ગોઠવાયું, તૈયારી થઈ એટલે કૃષ્ણએ નંદ બાબાને પૂછ્યું કે આ શું કરો છો? બાબાએ કહ્યું કે આ દર વર્ષે ચોમાસું આવે ત્યારે ઇન્દ્ર મહારાજની પૂજા કરીએ. શું કામ? કૃષ્ણએ કહ્યું. બાબા કહે કે ઇન્દ્ર વરસાદ આપી અને આપણા આખા વ્રજની ગાયો, ગોપ બાળકો, વ્રજવાસીઓ આ બધાનું પોષણ થાય એટલા માટે ફળ, ફૂલ, અનાજ આ બધું વરસાદ આવે તો ઉગે, અને ઇન્દ્રની કૃપા હોય તો વરસાદ આવે. ભગવાને આખી વાત સાંભળી અને ભગવાને કહ્યું, ભગવાન બોલ્યા છે, કથ્યતામ મે પિતઃ કોયમ સંભ્રમાવઉપાગત કિમ ફલમ કસ્ય વો દેશ કેન વાસવ્યતે મખઃ. આ યજ્ઞ શું કામ કરો છો? તો કે ઇન્દ્રની કૃપા ઉતરે એટલા માટે. ભગવાને નંદ બાબાને સમજાવ્યું. પરજન્યો ભગવાન ઇન્દ્રો મેઘસ્તસ્યાત્મમૂર્તય. મેઘરાજા છે ને ઇન્દ્રના અંતર્ગત છે, એટલે મેઘોને ઇન્દ્ર મહારાજ આજ્ઞા કરે ત્યાં એ વરસે છે. એટલા માટે આ પૂજા યજ્ઞ કરીએ છીએ. ભગવાન કહે, બાબા એવું કંઈ જ નથી. ભગવાનને આજે કર્મની ગતિ, ભગવાન છે નંદ બાબાને આજે કર્મની ગતિ સમજાવતા કહે, કર્મણા જાયતે જંતુ કર્મણેનૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. બાબાને કહ્યું કે આવું કંઈ જ નથી. બાબા તમે જે માનો છો ને તમારી માન્યતા છે. કર્મણા જાયતે જંતુ કર્મણેનૈવ વિલીયતે. આ દરેક જીવો છે ને પોતપોતાના કર્મોથી પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે આ પૃથ્વી ઉપર, અને એના જ કર્મોના અંતરાય કરી અને સુખ દુઃખની પ્રાપ્તિ કરે છે. આમાં કોઈ જ ઇન્દ્રનો ભાગ નથી. તમારું જેવું કર્મ એવું તમને ફળ મળે. કનૈયાએ આ કર્મની ગતિ સમજાવી. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. આ સુખ દુઃખ છે કર્મને કારણે કરીને જ આવે છે. કર્મ જેનું બળવાન હોય એને ત્યાં સુખની છોડો ફૂટતી હોય. કર્મ બળવાન હોય તો રાજ કરાવે, અને કર્મ જો નબળું હોય તો ટાઢો ટુકડો માગવા માટે પણ મજબૂર કરે. અને સમજાયું કે કર્મનો સંગાથી રાણા તારો કોઈ નહીં. ભગવાને કહ્યું કે કર્મણા જાયતે જંતુ કર્મણેનૈવ વિલીયતે. દરેકનો જન્મ અને મૃત્યુ કર્મથી નિશ્ચિત થયેલું હોય છે. એના જીવનના સુખ અને દુઃખો આ બધું કર્મથી નિશ્ચિત થયેલું હોય છે. બાબા એટલા માટે આપે આ ઇન્દ્રની નહીં પણ ગિરિરાજજીની પૂજા કરવી જોઈએ. ગિરિરાજજીની